યોગી પીપલ એન્ડ બ્લોગ. આજે અમારી થેરકા મુખ્ય પ્રાથમિક શાળામાંથી અમે પ્રવાસ જઈ રહ્યા છીએ અને અમે ઝાલોદથી હવે નીકળી ગયા છીએ જો પ્રવાસ માટે. બસમાં બેઠા છીએ, જો બધા બેઠા છે. બધા આનંદમાં છે. પ્રવાસ જવાની મજા એમને બધાને મોઢા પર દેખાઈ રહી છે. કેવી મજા આવે છે બોલો, કેવી મજા આવે છે બોલો. બહુ મજા આવે એમ કહો. બોલતા નહીં, બ્લોગ ચાલુ છે. પેલા ઉભા રહો, પણ બે બાજુ જુઓ, રસ્તો જોઈન કરો. ચલો તો ગાઈઝ આજે અમે આવ્યા છીએ રૈયોલી ડાયનોસોર પાર્ક, જે બાલાસિનોર ની બાજુમાં જ આવેલું છે. તો અહીંયા ડાયનોસોરના પ્રાચીન અવશેષો સચવાયેલા છે. તો આજે અમે થેરકા મુખ્ય પ્રાથમિક શાળા, તાલુકો ચાલોદ, જિલ્લો દાહોદ, એમાંથી શૈક્ષણિક પ્રવાસમાં આવ્યા છીએ અત્યારે. आओ चलो आओ. અત્યારે ડાયનોસોર મ્યુઝિયમ છે, એમાં પ્રવેશ કરી રહ્યા છીએ બધા. कौन का गिफ्ट?
સરસ ડાયનોસોરના અવશેષો આ સંગ્રહાલયમાં સચવાયેલા છે. સરસ મજાના ડાયનોસોર જે 2000 કરોડ વર્ષ પહેલાંના એના અવશેષો અહીં જોવા મળશે આપણને બધાને. તો ડાયનોસોરના જે અવશેષો હતા આ ડાયનોસોરના જે ઈંડા છે એ વર્ષો પહેલાં સરસ લાઇટ આવી ગઈ. 67 મિલિયન યર. હા અંદરથી આવો. સડસઠ મિલિયન જૂના છે વર્ષના. જે તે વખત પથ્થર થઈ ગયો ને ટૂંકમાં. એ બધા અત્યારે ડાયનોસોર પાર્ક ફરી રહ્યા છે. ખૂબ જ મજા આવે. બહુ બહુ ઓકે યુવરાજ બોલશે. યુવરાજને ફાવે. અહીં જે માહિતી આપેલી છે બધી ઇંગ્લિશમાં આપેલી છે. તો સ્થાનિક ભાષામાં કે માતૃભાષામાં તો માહિતી હોય તો બાળકોને થોડી વધારે માહિતી મળે. વચ્ચે એક બે રૂમ રહી ગયા આગળના પહેલા જો ચાલે મેં ઉપર વે ચલો આગળ રૂમમાં ચલો ફટાફટ જલ્દી આવો ફટાફટ જોઈને હા એમાં બધું આવશે. ઉભા રહો. चलो ओनली स्टेप आ गया થઈ ગયા તુને સાઈડ ઓ ये चले वो तो ओनली स्टेप लो ચાલો આપણે હમણાં લો લાલજી ભાઈ લઈ મને ભાઈ આપું છું બેટા એ આઈ જોડે રાખો છો તમે ક્યાં વાગે ડાયનોસોર પાર્કમાં અત્યારે
તો આદિમાનવનું જે ઉત્ક્રાંતિ જે થઈ, જે શરૂઆતમાં આદિમાનવની સ્થિતિ અને તેને ટૂંકમાં એનું માનવનું વ્યવસ્થિત સ્વરૂપ કેવી રીતે આવ્યું એ આ ગેલેરીમાં દર્શાવ્યું છે. તો સરસ મજાની એક ફિલ્મ પણ દેખાય છે. આ ચોકર બહુ ઉતાવળ કરે છે. આ જે ગેલેરી છે એનું અહીંથી આપણે હેન્ડલિંગ કરી શકીએ, આપણે જોઈએ. આપણે બધા પહેલાં આવા હતા એમ ને સાહેબ? તો આપણે બધા પહેલાં આવા હશે, એટલે પૂર્વજો છે આપણા. આપણા પૂર્વજો છે બધા હવે. સરસ. તો અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ મુલાકાત સતત લઈ રહ્યા છે, પરંતુ અહીં આવવા માટે રસ્તાનો ટૂંકમાં યોગ્ય રસ્તા હોય તો પરિવહન ઝડપથી થઈ શકે અને દરેકનો ટાઈમ બચે. સરકારે ખાસ રસ્તાની વ્યવસ્થા કરવી પડે એમ. અલગ ગેલેરી બધી અંદર છે અને ટૂંકમાં માહિતી આપણને મળી રહે. તો ડાયનોસરનો અવાજ પણ આપણને અહીં થતો હોય એવું લાગે એમ. ટૂંકમાં રિયલ ડાયનોસર એનો અવાજ એ સાંભળવા મળે છે આપણને. ડ્રાયોસોરસ વૃક્ષ ગરુડી આનું નામ છે અને તેની લંબાઈ 3 મીટર, ઊંચાઈ 1.7 મીટર. પણ દરેકની માહિતી આપેલી છે. ગોત્રની, કુળની, આહાર, પ્રકાર, સમયગાળો, અવશેષ દરેકની સરસ માહિતી આપણને મળી રહે. એ પ્રકારે અહીં જો ખૂબ મજા આવશે કે ડાયનોસરનો રિયલ અવાજ આપણને જોવા મળે કે ડાયનોસરની મૂવમેન્ટ કેવી હતી એ એના સાઉન્ડ સાથે આપણને ખબર પડી રહે છે. એવું કાંઈ ના, ખાલી ખાલી મશીન હે. ચાલ ઊભી રે. આ સરસ માહિતી તમે જુઓ કે આ આંટી જે તમે જોઈ રહ્યા છો ડાયનોસરનું, જેને ટાઇટોનોસોરસ કહે છે, એ આવું પ્રાણી આપણી પૃથ્વી પર વસ્તુ હોય એ આપણને ખરેખર ભાગ્યે જ જોવા મળે. આપણને પણ વિશ્વાસ ના થાય કે આવું પ્રાણી લાખો વર્ષો પહેલાં આપણી પૃથ્વી પર રહેતું હોય, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પોતે કેટલી ટૂંકમાં સંઘર્ષ કરતા હશે. ડાયનોસરના અવશેષો અસલી એમાં એવું હોય.
તો આ ડાયનોસરનું જો તમે સરસ મજાનું આ જીવાશ્મી વિજ્ઞાનીઓના સાધનો, એટલે કે વિજ્ઞાનીઓએ જે તે વખતે અહીં ખોદકામ કર્યું હોય અને કાળજીપૂર્વક બધા અવશેષો નીકળ્યા હોય એમાં મદદરૂપ થતા જે સાધનો અહીં આવેલા છે. તો વૈજ્ઞાનિકો હોય જે પુરાતત્વ વિભાગના જે માણસો હોય એ કેવી રીતે અહીં ઉત્ખનન કરે અને બધી કેવી રીતે ટૂંકમાં ડાયનોસોરની માહિતી, એના જે જીવનકાળની માહિતી મળે એની કાર્ય કરતા વૈજ્ઞાનિકો આપણને જોવા મળે છે અહીં. તો આ પ્રકારે અહીં શોર્ટ ફિલ્મ બતાવવામાં આવે છે કે વૈજ્ઞાનિકો કેવી રીતે એના પર રિસર્ચ કરતા અને આપણને એ વૈજ્ઞાનિકોને મહેનતના પરિણામે આપણને આજે સારી એવી માહિતી પ્રાપ્ત થયેલી છે. તો સરસ જો આ મૂવમેન્ટ કરતું ડાયનોસોર, અવાજ પણ આવે આપણને બિહામણો. નાના બાળકો તો ડરી જ જાય એમ. તો થેરકા સ્કૂલના છોકરાઓ અહીં જોવાની ખૂબ જ મજા આવી. બધા છોકરાઓ જો અહીં આવી રહ્યા છે. ઉપરથી આ જોવાની મજા આવે ટૂંકમાં આપણને. કેવું લાગ્યું બા? સારું લાગ્યું? એવું સરસ હે? તો બરાબર, સરસ, સારું. જો નીચે જો અંદર ફરતા એવું લાગે આપણે તો છે ને, આની અંદર ફરતા એવું લાગે તો સર 3D છે કે આપણને એની અંદર તો એ સમયમાં ફરતા હોય આપણને અનુભવ થાય. નીચે જો નીચે સાપને બધું જતું હોય આપણને એવું લાગે. બિયાસોડી ચલો આવો, અહીંયા આવો, તો સાપ દેખાય દો. હા, સરસ એક રોમાંચક અનુભવ થાય દરેકને. એવું આ ડાયનોસોર મ્યુઝિયમ રેયલુમાં આવેલું છે. આપણને એવું લાગે કે આપણે જે તે વસ્તુ જંગલમાં અત્યારે ફરી રહ્યા છીએ. છોકરા પણ એમને રોમાંચક અનુભવ થાય, બધા ટૂંકમાં ડરી રહ્યા છે. જો આ પણ જો આ ડાયનોસોર આવી રીતે એકબીજા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડતા હતા. અને જો આ એકદમ સરસ કે 3D એનિમેશનથી આપણને માહિતી મળે અને આમ લાઈવ જોતા હોય આપણને લાઈવ જોતા એવું લાગે. મેં ચાર્જ હોય તો આપણે ચક્કર આવે એવું લાગે ઘડીક. તો લાઈવ આપણને જંગલમાં એવું લાગે એવું. સરસ માહિતી મળે. ચલો ચલો ચાલ જલ્દી. તો આ જે ડાયનોસોર મ્યુઝિયમમાં 3D એનિમેશન શો જોવા માટે હવે જવાનો છે બધાએ. તો ચાલો એક આહ્લાદક અનુભવ આપણને દેખાય. આગળ દેશો પછી બીક લાગશે ભાઈ. ઓલું શું બીક લાગવાની? આ તો ખાલી ખોલાય. બીજું આવ્યા ચશ્મા થાય છે સાહેબ. તો બધાએ અમે બધાએ 3D ચશ્મા પહેરી લીધા છે. આ બધું હલશે, મૂવમેન્ટ કરશે. પકડી રાખવાનું આપણે બરાબર બરાબર ને બરાબર. એટલે આપણે એ વખતે અમારી સાથે યુવરાજ હતો આગળના પ્રવાસમાં. યુવરાજે પણ સારો એવો વિડીયો હતો. એ જ યુવરાજ આજે આવ્યો છે. તો બધા સાથે મળી અને મજા કરીએ. સરસ મજાનું આપણને 3D એનિમેશન શો જોવા મળશે. 5D ને સરસ 5D શો છે. એમાં પણ સીટો બધી મૂવમેન્ટ કરતી હોય. આપણે પકડી સીટો બધી અત્યારે ખૂબ જ મૂવમેન્ટ કરે. મજા આવે જોવાની. એમ આપણને લાગે કે આપણે નજીક આપણી અંદર આવી એવું લાગે.
રોમાંચક અનુભવ થાય છે 5D ડાયનોસર રિયલ ડાયનોસરની દુનિયામાં આપણે જતા રહ્યા હોય. નથી હવા નીકળે. હે અલા જોરદાર. અને હવે અમે એક્ઝિટ તરફ જઈ રહ્યા છીએ અને જે ખુલ્લામાં જે ડાયનોસરના જે અવશેષો છે એ બધા જોવા જઈએ સાહેબ ખેતર મુખ્ય પ્રાથમિક શાળાનો સ્ટાફ છે દાદા. અને ભૂખ લાગી ભોજન લેવા માટે અહીંથી ભોજન લઈ અને પછી બધા જઈશું નંદીનાથ મહાદેવ કે જે કડાણા ડેમની બિલકુલ બાજુમાં જ છે. ત્યારબાદ જઈશું માનગઢ હિલ ઉપર ડુંગર ચડવાનો. તો ચાલો જમી લઈએ. જમવા માટે આવ્યા છીએ હોટલ ફોર સિઝન. બધા છોકરાઓને પણ ખૂબ જમવાની મજા પડે તેવું સ્થળ વિકાસભાઈ ગોઠવ્યું છે. સરસ બોલવાનું એ અત્યારે હા પડી તારે સરસ સ્ટાફની સર્વિસ પણ સરસ છે. દાદા બહુ થઈ ગયું એટલે હું અત્યારે બધા જમવાની बात कर दिया सकते
નદીનાથ મહાદેવના દ્વાદશ જ્યોતિર્લિંગ. જય શ્રી વગાડો વગાડો. હા દો. આ કડણા ડેમ સાઇટ, આ નીચાણવાળો પ્રદેશ અને આ બાજુ ડેમ આવેલો છે. એની બરાબર બાજુમાં જ નદીનાથ મહાદેવ એનું મંદિર છે. તો અહીંયા ડેમ સરસ મંદિર. ત્યાંથી ફોટો પાડવાનો. સરસ રમણીય દ્રશ્ય, ચારે બાજુ હરિયાળી જોવા મળે અને ચોમાસું હોય એટલે ખૂબ જ મજા પડે જોવાની. ઓય સામે જે દેખાય છે એટલે કડણાનો ડેમ આવેલો છે. ડેમ વાળો છે ને ચોમાસાની સિઝનમાં મજા આવે. ફોટો શું પીવે? સારું પી લે. એ લે આપણે એને કેન્ડી બંધ લે. અમે લે આપીએ. દૂધ લે દૂધ લે. પેલો ઓરેન્જ કલરનો આમ કે આલો ઓકે પેલું બતાવો એને ખબર પડે. એ લેવું સી રસિંગ પેલું કે આજે તો ખૂબ મજા આવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.